જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પરિક્રમા રૂટ પર થયેલા કમોસમી વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમા 2025 આ વર્ષે યોજી શકાશે નહીં। જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે યાત્રિકોની સુરક્ષા ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। પરિક્રમા રૂટ પર કાદવ કીચડ અને રસ્તાનું ધોવાણ થતાં યાત્રા જોખમી બની ગઈ છે। સાધુ સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તથા અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી અને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું। સર્વસંમતિથી ધાર્મિક આસ્થાનો માન રાખી અને પ્રતિકાત્મક સ્વરૂપે પરિક્રમા યોજવાનો નિર્ણય લેવાયો છે। આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન એસડીઆરએફ, હેલ્થ અને પોલીસ ટીમોની તૈનાતી રહેશે। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર માટે ભાવિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે। વાતાવરણ સુધરતા જ પરિક્રમા રૂટની રિપેરિંગ કામગીરી હાથ ધરાશે। અનિરુદ્ધસિંહ બાબરિયા, ન્યૂઝ અપડેટ્સ મીડિયા, કેશોદ। હર વર્ષની જેમ પરિક્રમા દર વર્ષે ગિરનારની થાય છે, પણ આ વર્ષે એક કુદરતી આફતી જે વરસાદ, વાવાઝોડું, એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે। વહીવટી તંત્ર, એમપી, ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના અધ્યક્ષ સ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું। ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે। જે વહીવટી તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ 1ના રાતે 12 વાગે અને ઉગતી 2 તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રિએ 12 વાગે એ અમે વિધિ પૂરી કરશું। એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે। એની અંદર વનતંત્ર, કલેક્ટર સાહેબ, પોલીસ ડિપાર્ટમેન્ટ, હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે। અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો। અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા 31 તારીખનું ને હજી 2 અને 5 તારીખને વાવાઝોડાની આગાહી છે, તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે। જય હિન્દ, ઓમ નમો નારાયણ। જય ગિરનારી, નમો નારાયણ। અત્રે કલેક્ટર સાહેબ શ્રી, એમપી